રોડ પર દશામા મંદિરે વિજ્ઞાન જાથાએ કરેલા દરોડા મામલે વિવાદ સર્જાયો છે। મંદિરના ભૂઈ સીતાબાએ વિજ્ઞાન જાથા પર આક્ષેપ કર્યા। અમારી સાથે બળજબરીપૂર્વક માફીપત્ર લખાવ્યો હોવાનો દાવો કર્યો। વિજ્ઞાન જાથાની ટીમે માનસિક રીતે હેરાન કર્યા હોવાની પણ દાવો કર્યો। વિજ્ઞાન જાથાની ટીમે અમને ધતિંગ હોવાના કોઈ જાતના પુરાવા પણ નથી આપ્યા, તેથી હવે મંદિરના ભૂઈ સીતાબા દ્વારા આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી પણ બતાવવામાં આવી છે। બે દિવસ અગાઉ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા દશામાના મંદિરે વિજ્ઞાન જાથાની ટીમ આવી હતી અને વિજ્ઞાન જાથાની ટીમે અહીં આવીને સર્ચ કરીને એમ કીધું કે આ મંદિરમાં ધતિંગ કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે ભૂઈ છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે અસલમાં આખી ઘટના શું બની હતી। બેન, શું કહેશો? આ વિજ્ઞાન જાથાની ટીમ અહીં આવી હતી, એ દિવસે અસલમાં આખી ઘટના શું બની હતી, તમારી સાથે શું થયું? હું તો મંદિરમાંથી ઘરમાંથી પ્રસાદ બનાવતેલી, પછી 4 વાગ્યાનો સમય 4 વાગે પોલીસ આવી મને કે ડબ્બો હટાવી લો, હજુ તમારા માટે સારું છે એમ। પણ મેં ડબ્બો અમારા ઘરમાં એકને નહીં બધાને કે ડબ્બો હટાવી લો, તો મેં નહીં કહી શકતી કે ડબ્બો હટાવી લો। મેં કઈથી જાણતી નથી તો હું ડબ્બો કઈથી હટાવું? ટોર્ચર બહુ કરી, મારો અપ્પા ચાલતો હતો અને મને ટોર્ચર એટલે પાઇપ હટાવી લો, હું પાઇપ કઈથી હટાવું? જોયા વગર ક્યાં હટાવું? મેં પછી કે ચક્રા હટાવી લો, મેં ચક્રા કઈથી હટાવું? અને મારો ફોન તો હું જઈને તો મારો ફોન જમે કરી દીધો, મને કોઈ ફોન નહીં કરવા દીધો। પોલીસ વાળા લેડીઝ હતા ને મારો ફોન લઈ લીધો। એ એવું કહી રહ્યા છે કે મંદિરમાં ધતિંગ થાય છે, આવી કોઈ ઘટના નથી, એની પાછળ વિજ્ઞાન છે। તમારી દ્રષ્ટિએ એની પાછળની હકીકત શું? હું તો એટલું જ કહેવા માંગુ કે કોઈ કરાવવા વાળું છે, 2 ટોપી છે, એમને કંઈક પૈસા મળ્યા છે, એમને કંઈ લોજ મળી છે એટલા માટે કંઈક કર્યું હોય। બાકી ભગવાન કોઈ કલંકિત નહીં। માણસો માનવી હોઈ શકે પણ મારા ભગવાન કલંકિત નહીં, મારો સનાતન ધર્મ કલંકિત નહીં। અત્યારે તમારી આંખમાં આંસુ છે, કેટલું મન દુઃખ થયું છે, કેટલી લાગણી દુઃખી? મને તો તેદાને મન દુઃખ થયું હતું પણ મેં તેદાન વરત હતું એટલે મને ખુશ રાશી છે ભગવાને, એટલા માટે મારું તેદાન મોડું હસતું હતું। કેમ હસતું હતું એ તો મારા ભક્તોને જ ખબર હતી, બહાર જ હસતું હતું, અંદર તો બરતું હતું। મને તેદાન પુરાવા આલ્યા હોત તો હું અહીં સ્વીકારી લેતી। મને તેદાન પુરાવા ના ડબ્બા ના આલ્યા, ના પાઇપ ના આલ્યા, ના ચક્ર ના આલ્યા। મને તેદાન અહીં બધા મારા ભક્તો, મને કેમ મારા ભક્તો વચ્ચે પુરાવા ના આલ્યા એ મને વધારે અફસોસ છે। મારા ભક્તો વચ્ચે મને પુરાવા, લાખો ભક્તો મારું લાઈન હતું તો મને કેમ પુરાવા નહીં આપ્યા? તો મને પોલીસ સ્ટેશન જઈને કેમ ટોર્ચર કરી સાહેબ એમને? એ લોકો કે ઘી પાડે તો એમને એવું કીધું, એ સાહેબ જ પૂછતા હતા મકુ ઘી પાડે તો માં કે તમે બંધ કેમ નહીં કરી? તો જો તમને અપરાધ હોય તો મને ઘીને કોઈ લેવા દેવા નહીં, અને તમે કહેતા હોય તો હું કોણ પકડીને કહીશ કે માફી માગીને કહીશ માને? મેં એમની જોડે માફી નહીં માગી, મા જોડે ત્યાં માગી હતી કે હું માફી માગીને માને કહીશ કે માં તું આ બંધ કરી દે, કળિયુગ છે, આપણે ભગવાનને માનવું છે, નહીં જોઈએ। મેં એ માફી માગી હતી, મેં એની જોડે માફી નહીં માગી। હા, માફી માગી હોય તો મારો વિડીયો મને હાજર કરે। મન નહીં તોડી શકતા માના ભક્તો આસ્થા મંદિર ઉપરથી કોઈ સમય નહીં તોડે। હું તો આજે છું ને કાલે નહીં, હું નહીં હોય તારે મંદિર પર આસ્થા નહીં તૂટે, અને હું હશે તોય આસ્થા મંદિર ઉપર નહીં તૂટે। કે હું તમને કોઈ લીગલ એક્શન લેવાનો છો? વિચારીએ ચાલુ છે। બિલકુલ, તો આ ભુઈજી હતા। ખાસ કરીને વાત કરીએ તો 2 દિવસ અગાઉ જ વિજ્ઞાન જાથાની ટીમ જે છે તે વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત જે દશામાનું મંદિર છે ત્યાં પહોંચી હતી અને એ ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ મંદિરમાં અસલમાં ધતિંગ કરવામાં આવી રહ્યા છે, જેવું ત્યાં બતાવવામાં આવી રહ્યું છે તેવું છે નહીં। પરંતુ અત્યારે મંદિરના સંચાલકો છે તેઓ એમ કહી રહ્યા છે કે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા તેમની સાથે જોર જબરદસ્તી કરવામાં આવી હતી, તેમને ધમકાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે માફીપત્ર છે તે લખવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે તેમના દ્વારા આગળની જે પ્રક્રિયા છે કાયદાકીય જે કંઈ થતી હશે તે કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે।